હવે વાત કરીએ આપણે ઉર્જા છે. ઉર્જાનું ચેપ્ટરનું નામ છે ઉર્જા. એની વિશે વાત કરીએ. એનર્જી. એનર્જી એટલે કે ઉર્જા. એનર્જી શબ્દ છે, એનર્જી શબ્દ ગ્રીક ભાષાના એનર્જિયામાંથી લેવામાં આવ્યો છે. શરૂઆતમાં માનવી છે ઉર્જાના સંસાધન તરીકે અગ્નિનો ઉપયોગ કર્યો હતો. આદિકાળમાં માનવી પથ્થરો ઘસી તેમાંથી ઉર્જા મેળવતો હતો. પ્રાચીન સમયમાં ઉર્જાનો સામાન્ય સ્ત્રોત લાકડું હતું. માનવ ઇતિહાસમાં શરૂઆતથી જ ઉર્જાના સ્ત્રોતોનો ભંડાર રહ્યો છે, પરંતુ ટેકનોલોજીના મર્યાદિત જ્ઞાનથી આ ઉર્જાના સ્ત્રોતો માનવ માટે વધુ ઉપયોગી બન્યા ન હતા. પરંતુ આધુનિક સમયમાં વિજ્ઞાનના વિકાસથી માનવી ઉર્જાની જરૂરિયાત સંતોષવા કુદરતમાંથી મળેલી ઉર્જાના વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ કરતો થયો. કોઈપણ દેશના સામાજિક, આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે ઉર્જા એક મહત્વપૂર્ણ પાસું છે. સમગ્ર વિશ્વમાં વધતા જતા ઉદ્યોગોને કારણે માનવીની જીવન જરૂરિયાતની ગુણવત્તામાં વૃદ્ધિ થઈ છે, જેના પરિણામે ઉર્જાની માંગમાં પણ ખૂબ ઝડપથી વૃદ્ધિ થઈ છે. ઉર્જા ક્ષેત્રે સંકળાયેલા વિવિધ મંત્રાલયો વિશે વાત કરીએ. તેમાં વાત કરીએ ઉર્જા મંત્રાલયની સ્થાપના છે વર્ષ 1992ની અંદર. ઉર્જા મંત્રાલય છે અગાઉ ઉર્જા સ્ત્રોત મંત્રાલયના નામથી ઓળખાતું હતું. ઉર્જા મંત્રાલય દેશમાં વિદ્યુત ઉર્જાના વિકાસ માટે જવાબદાર હોય છે. ઉર્જા મંત્રાલય છે વિદ્યુત ઉર્જા ઉત્પાદન, માળખાગત સુવિધા, નીતિઓ બનાવવી, વિવિધ પરિયોજના પર દેખરેખ, પ્રશિક્ષણ, થર્મલ અને જળ વિદ્યુત ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ સંબંધિત કાયદા બનાવવા, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનથી સંબંધિત કાયદા બનાવવા સંબંધિત કાર્ય કરે છે. આ મંત્રાલયના કાર્યોને વિભાજિત કરી 3 નવા મંત્રાલયો બનાવવામાં આવ્યા છે. એમાં વાત કરીએ, પહેલું છે ઉર્જા મંત્રાલય, બીજું છે કોલસા મંત્રાલય અને ત્રીજું છે નવીન તથા નવીનીકરણીય ઉર્જા મંત્રાલય. વાત કરીએ નવીન તથા નવીનીકરણીય ઉર્જા મંત્રાલય. નવીન તથા નવીનીકરણીય ઉર્જાથી સંબંધિત બધી બાબતો માટે ભારત સરકારનું નોડલ મંત્રાલય છે. તેનો સામાન્ય ઉદ્દેશ્ય દેશની ઉર્જાની જરૂરિયાતોને પૂરી કરવા માટે નવીન તથા નવીનીકરણીય ઉર્જાનો વિકાસ અને સ્થાપના છે. વર્ષ 1970ના સમયમાં દેશમાં અચાનક તેલની કિંમતોમાં વધારો તથા તેના પુરવઠા સાથે જોડાયેલી અનિશ્ચિતતા તથા ઉર્જાના અલગ અલગ સ્તરોને પ્રોત્સાહન તથા વિકાસ તથા નાણાંની ચૂકવણી પર વિપરીત પ્રભાવ પડવાથી વર્ષ 1981માં કમિશન ફોર એડિશનલ સોર્સ ઓફ એનર્જી CASEની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1982માં ડિપાર્ટમેન્ટ ઓફ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ વર્ષ 1982ની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ DNESની સ્થાપના કરવામાં આવી, જે વર્ષ 1992માં મંત્રાલયના રૂપમાં ફેરવાયું હતું. ઓક્ટોબર 2006માં આ મંત્રાલયનું પુનર્ગઠન કરીને તેનું નામ છે નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય કરવામાં આવ્યું છે. વાત કરીએ આપણે કોલસા મંત્રાલય વિશે વાત કરીએ તો કોલસા મંત્રાલય છે કોલસા તથા લિગ્નાઇટ ભંડારોની શોધ, સંશોધન અને વિકાસ માટે નીતિઓ ઘડવા માટે જવાબદાર છે. આ ઉપરાંત કોલસા મંત્રાલય ભારત સરકારની માલિકી હેઠળના નિગમો જેવા કે કોલ ઇન્ડિયા લિમિટેડ અને તેમની પેટા કંપની તથા નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા ઉત્પાદન, વિતરણ, પુરવઠો તથા કોલસાનું મૂલ્ય નક્કી કરવા જેવા કાર્યો કરે છે. વાત કરીએ CCO એટલે કે કોલ કંટ્રોલર્સ ઓર્ગેનાઇઝેશન. તેનું મુખ્યાલય છે કોલકાતામાં આવેલું છે. કોલ કંટ્રોલર્સ ઓર્ગેનાઇઝેશન માસિક રૂપે દેશના બધા સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રના કોલસા ઉત્પાદન ડેટાને એકત્રિત કરે છે અને તેની જાળવણી કરે છે. CCOના ક્ષેત્રીય કાર્યાલયો ક્યાં છે? ધનબાદ ખાતે આવેલું છે, બિલાસપુર, નાગપુર, સંબલપુર, રાંચી, આસનસોલ અને કોઠાગુડમાં આવેલા છે. ઉર્જાના સ્ત્રોતો વિશે વાત કરીએ તો ઉર્જાનો સૌથી મોટો
ઉર્જાનો સૌથી મોટો કુદરતી સ્ત્રોત સૂર્ય છે. ટેકનોલોજી છે, ટેકનોલોજીના આધારે ઉર્જાના સ્ત્રોતો વિશે વાત કરીએ તો ટેકનોલોજીના આધારે ઉર્જાને મુખ્ય બે પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું છે પરંપરાગત ઉર્જા સ્ત્રોત અને બીજું છે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત. પરંપરાગત ઉર્જા સ્ત્રોત વિશે વાત કરીએ તો જે ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ માનવી આદિકાળથી કરતો આવ્યો છે અને હાલ પણ કરી રહ્યો છે તેને પરંપરાગત ઉર્જા સ્ત્રોત કહે છે, જેમાં કોલસો, લાકડું, ગોબર, પેટ્રોલિયમ ગેસ, બાયોમાસ, જળ ઉર્જા, પવન ઉર્જા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉર્જા સ્ત્રોતોના ઉપયોગ માટે અદ્યતન ટેકનોલોજીની આવશ્યકતા નથી. બિનપરંપરાગત ઉર્જા એટલે કે જે ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ માનવી છેલ્લા થોડા વર્ષોથી કરી રહ્યો અને તેનો ઉપયોગ માટે અદ્યતન ટેકનોલોજીની આવશ્યકતા છે તેને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત કહે છે, જેમાં સૌર ઉર્જા, પરમાણુ ઉર્જા, ભરતી ઉર્જા, ભૂ ઉષ્મી એટલે કે તાપી ઉર્જા વગેરેનો સમાવેશ થાય છે. ઉપયોગના આધારે ઉર્જાના સ્ત્રોત. ઉપયોગના આધારે ઉર્જાના મુખ્ય બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું છે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને બીજું છે પુનઃઅપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એમાં જે ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કર્યા બાદ નજીકના ભવિષ્યમાં તે ઉર્જા સ્ત્રોત પરથી ઉપયોગ માટે કુદરતી રીતે પ્રાપ્ય બને તેવા ઉર્જા સ્ત્રોતોને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહે છે, જેમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, જળ ઉર્જા, ભૂ ઉષ્મીય એટલે કે તાપી ઉર્જા વગેરેનો સમાવેશ થાય છે. પુનઃઅપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે એમાં જે ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કર્યા બાદ નજીકના ભવિષ્યમાં તે ઉર્જા સ્ત્રોત ફરીથી ઉપયોગ માટે કુદરતી રીતે પ્રાપ્ય ન બને તેવા ઉર્જા સ્ત્રોતોને પુનઃઅપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહે છે, જેમાં ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ઉર્જા વગેરેનો સમાવેશ થાય છે. નોંધ છે, કેટલાક પરંપરાગત ઉર્જા સ્ત્રોત એ પુનઃપ્રાપ્ય તથા પુનઃઅપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત પણ હોઈ શકે છે, તેમજ કેટલાક બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત એ પુનઃપ્રાપ્ય તથા પુનઃઅપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત પણ હોઈ શકે છે. ઉર્જા સ્ત્રોત અને તેના પ્રકાર. પહેલું છે પરંપરાગત અને પુનઃપ્રાપ્ય. તેમાં જળ ઉર્જા અને જૈવ ભાર ઉર્જા. બીજું છે પરંપરાગત અને પુનઃઅપ્રાપ્ય, એમાં કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ વગેરે. ત્રીજું છે બિનપરંપરાગત અને પુનઃપ્રાપ્ય, એમાં ભૂ ઉષ્મીય એટલે કે તાપી ઉર્જા, સૌર ઉર્જા અને પવન ઉર્જા. અને ચોથું છે બિનપરંપરાગત અને પુનઃઅપ્રાપ્ય, એમાં પરમાણુ ઉર્જા, શેલ ગેસ વગેરે. હવે વાત કરીએ આપણે ઉર્જા સ્ત્રોતોના ફાયદા અને ગેરફાયદા. ઉર્જા સ્ત્રોતના ફાયદા અને ગેરફાયદા. એમાં વાત કરીએ અશ્મિભૂત બળતણ છે તેનો ફાયદો વાત કરીએ તે વિદ્યુત ઉત્પાદનનો સામાન્ય સ્ત્રોત છે. ઉર્જાનું એક સ્થળેથી બીજા સ્થળે સરળ રીતે સ્થળાંતર કરી શકાય છે અને પ્રમાણમાં સસ્તા છે. અશ્મિભૂત બળતણ તેનો ગેરફાયદો શું છે કે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, પર્યાવરણીય પ્રદૂષણ માટે જવાબદાર છે. પરમાણુ ઉર્જા એટલે કે ન્યુક્લિયર એનર્જી છે, એનો ફાયદો શું થાય છે કે પ્રદૂષણ ફેલાવતા નથી. પરમાણુ ઉર્જા છે જે અશ્મિભૂત બળતણના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. પરમાણુ ઉર્જા છે તેનો ગેરફાયદો પ્રમાણમાં ખર્ચાળ બહુ હોય છે, સુરક્ષાનો ખતરો બહુ હોય છે અને પરમાણુ કચરાના નિકાલની સમસ્યા અત્યારે બહુ મોટી છે. સૌર ઉર્જા એનો ફાયદો વાત કરીએ. સૌર ઉર્જાનો ફાયદો અમર્યાદિત સ્ત્રોત છે, કારણ કે સૂર્યમાંથી મળતી ઉર્જા છે અમર્યાદિત છે, પ્રદૂષણ ફેલાતું નથી અને વ્યાપક ઉપલબ્ધતા છે. સૌર ઉર્જા છે એનો ગેરફાયદો વાત કરીએ પ્રમાણમાં વધારે ખર્ચાળ છે, કુદરતી પરિસ્થિતિઓ પર નિર્ભરતા એટલે કે ઉનાળો અને ચોમાસું. પછી જળ ઉર્જામાં વાત કરીએ તો તેમાં ફાયદો શું થાય છે કે પ્રદૂષણ છે ફેલાતું નથી અને એનો ગેરફાયદો શું થાય છે જળ ઉર્જાની અંદર ગેરફાયદો શું ભૌગોલિક સ્થિતિ પર નિર્ભરતા, નદીના પરિવહન તંત્ર પર અસર થાય છે. પવન ઉર્જા જે પ્રમાણમાં સસ્તી છે અને ગેરફાયદો વાત કરીએ તો
પવન ઉર્જા છે ભૌગોલિક સ્થિતિ પર નિર્ભરતા છે. જીઓથર્મલ છે જેનો ફાયદો શું થાય છે? જીઓથર્મલનો ફાયદો અમર્યાદિત સ્ત્રોત છે અને ઓછા વિસ્તારની જરૂર પડે છે. જ્યારે જીઓથર્મલ એટલે કે જીઓથર્મલનો ગેરફાયદો શું થાય છે? મર્યાદિત વિસ્તારમાં ઉપલબ્ધ છે. જમીનના બંધારણ પર અવળી અસર પણ થાય છે. બાયોમાસ એટલે કે જૈવપાર, જેનો ફાયદો શું થાય છે? કૃષિકી ક્ષેત્રમાં ઉપલબ્ધ જૈવપાર એટલે કે બાયોમાસનો ગેરફાયદો શું થાય? અત્યંત મોટા કૃષિકી ક્ષેત્રની જરૂરિયાત અને પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. એમાં પહેલાં આપણે વાત કરીએ અશ્મિભૂત બળતણ એટલે કે ફોસાઇલ ફ્યુલ એટલે કે અશ્મિભૂત બળતણ. પ્રાચીન કાળથી પૃથ્વીના પેટાળમાં દટાયેલા વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોનું ખૂબ જ ઊંચું તાપમાન અને દબાણે વિઘટન થતાં રૂપાંતરણ દ્વારા મળતા બળતણને અશ્મિભૂત બળતણ કહે છે. અશ્મિભૂત બળતણને સળગાવવાથી કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ N2 એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ મુક્ત થાય છે, જે એસિડિક પ્રકૃતિ ધરાવે છે, જેના કારણે એસિડ વર્ષા થાય છે. જે પાણી તથા જમીન સંસાધનોને પ્રભાવિત કરે છે. અશ્મિભૂત બળતણ ઉર્જા પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે, તેથી તેનું સંરક્ષણ કરવું જરૂરી છે. વિશ્વમાં ઉર્જાની માંગ મોટાભાગે અશ્મિભૂત બળતણ એટલે કે કોલસો અને પેટ્રોલિયમ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ વિદ્યુત ઉત્પાદન કોલસાથી સંચાલિત થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા થાય છે. અશ્મિભૂત બળતણમાં મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. પહેલું છે ખનિજ કોલસો, બીજું છે પેટ્રોલિયમ પેદાશો અને ત્રીજું છે કુદરતી વાયુ. વાત કરીએ આપણે પહેલું છે એમાં ખનિજ કોલસો છે જમીનમાંથી મળી આવે છે. પૃથ્વીના પેટાળમાં લાખો વર્ષ પહેલાં કુદરતી રીતે દટાયેલા વનસ્પતિના અવશેષોમાંથી ખનિજ કોલસો બને છે. આ કોલસાને જમીનમાંથી ખાણકામ દ્વારા કાઢવામાં આવે છે. કોલસો છે જે પ્રસ્તર ખડકોમાંથી મળી આવે છે. ખનિજ કોલસો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, સલ્ફર જેવા જૈવિક પદાર્થોથી બનેલો હોય છે. ખનિજ કોલસો એ ઉષ્મા ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે. ખનિજ કોલસાનો ઉપયોગ નાના અને મોટા પાયાના ઉદ્યોગોમાં બળતણ તરીકે કરવામાં આવે છે, તેથી તેને ઉદ્યોગોની જનની પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત કોલસાને કાળો હીરો એટલે કે બ્લેક ડાયમંડ કાળો હીરો તરીકે પણ ઓળખવામાં આવે છે. કોલસો એક પ્રદૂષક બળતણ છે. દહન સમયે તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા પ્રદૂષણ ફેલાવતા વાયુઓ ઉત્સર્જિત થાય છે. ખનિજ કોલસામાંથી અશુદ્ધિઓ હટાવવાની પ્રક્રિયાને કાર્બનીકરણ અથવા કોક નિર્માણ કહેવામાં આવે છે. ભારતમાં કોલસો એ પ્રમુખ ઉર્જા સંસાધન છે, જેનો ઉપયોગ તાપ વિદ્યુત મથકો થકી તાપ વિદ્યુત ઉત્પન્ન કરવા તથા લોહ અયસ્કમાંથી ધાતુઓને છૂટી પાડવા માટે થાય છે. ભારતમાં મુખ્યત્વે નીચી ગુણવત્તા ધરાવતો કોલસો પ્રાપ્ત થાય છે, જે નીચું કેલરી મૂલ્ય તથા રાખ અને સલ્ફરનું વધુ પ્રમાણ ધરાવે છે. ભારતમાં કોલસાના ભંડારણના ખનન તેમજ વિકાસની જવાબદારી કોલસા મંત્રાલયની છે. ભારતીય ભૂવિજ્ઞાનના સર્વેક્ષણના વર્ષ 2011ના સર્વે અનુસાર ભારતમાં કોલસાનો ભંડાર 285.87 અબજ ટન છે. જે કોંક્રિટ કોલસાનો ભંડાર 33.47 અબજ ટન અને નોન કોંક્રિટ કોલસાનો ભંડાર 252.40 અબજ ટન છે. ભારતમાં કોલસાના 2 પ્રમુખ ભૂગર્ભી યુગોનો ખોળકો પ્રાપ્ત થયો છે. કોલસાના કુલ સંચિત ભંડારોમાંથી સૌથી વધુ કોલસો ગોંડવાના યુગનો, જે લગભગ 99% ખડકમાંથી મળી આવે છે, જ્યારે બાકીનો કોલસો છે જે ટર્શિયરી યુગના ખડકોમાંથી પ્રાપ્ત થાય છે.
ભારતમાં કોલસા છે, ભારતમાં કોલસાનું સૌથી વધુ ઉત્પાદન કોલસા મંત્રાલય હેઠળની કોલ ઇન્ડિયા લિમિટેડ CIL દ્વારા કરવામાં આવે છે. વાત કરી CIL કોલ ઇન્ડિયા લિમિટેડ, તેની સ્થાપના વર્ષ 1975માં કરવામાં આવી હતી. એનું મુખ્યાલય છે પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે. મહારત્ન કંપનીનો દરજ્જો 2011માં પ્રાપ્ત થયો હતો. CIL છે તે ભારતમાં પ્રમુખ કોલસા ઉત્પાદક કંપની છે. ભારતના 8 રાજ્યોમાં તેના એકમો આવેલા છે. કોલ ઇન્ડિયા લિમિટેડ છે, કોલ ઇન્ડિયા લિમિટેડ તેની માલિકીની 7 પેટા કંપનીઓ દ્વારા કોલસાનું ઉત્પાદન કરે છે. ભારતના કુલ કોલસા ઉત્પાદનના લગભગ 83% જેટલું ઉત્પાદન કોલ ઇન્ડિયા લિમિટેડ કરે છે. કોલસા છે, કોલસાના ઉત્પાદનમાં ચીન પછી ભારત વિશ્વમાં બીજા સ્થાને છે. ભારતમાં કોલસાનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યોમાં ઓડિશા આવશે, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજસ્થાન, તમિલનાડુ, અસમ અને ગુજરાતમાં પણ કોલસાનું ઉત્પાદન થાય છે. ભારત છે વિશ્વનો પાંચમો સૌથી મોટો કોલસા ભંડાર ધરાવતો દેશ છે. ભારતમાં સૌથી વધુ કોલસા ભંડાર ધરાવતા રાજ્યોમાં ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. કોલસાના ઉત્પાદન તેમજ ભંડાર સંબંધિત ક્રમાંક, એમાં પ્રમુખ દેશો કયા છે? પહેલા નંબર ઉપર ચીન છે, પછી બીજા નંબર ઉપર ભારત છે. ઉત્પાદનના ક્ષેત્રમાં પહેલા નંબરે ચીન, બીજું ભારત, ત્રીજા નંબરે ઇન્ડોનેશિયા, ચોથા નંબરે USA એટલે કે અમેરિકા અને પાંચમા નંબરે ઓસ્ટ્રેલિયા છે. એમાં પ્રમુખ દેશો જે સૌથી વધુ ભંડાર ક્યાં છે? USA એટલે કે અમેરિકામાં છે. પછી સૌથી વધુ ભંડાર પ્રમુખ દેશોમાં કયા હશે? પહેલા નંબર USA એટલે કે અમેરિકા, બીજું રશિયા, ત્રીજું ઓસ્ટ્રેલિયા, ચોથું છે ચીન અને પાંચમું છે ભારત. એમાં પ્રમુખ રાજ્યોમાં ભંડાર સૌથી વધુ ક્યાં છે? પહેલા નંબર ઓડિશા, બીજા નંબર ઝારખંડ, ત્રીજા નંબર છત્તીસગઢ, ચોથા નંબરે પશ્ચિમ બંગાળ અને પાંચમા નંબર મધ્યપ્રદેશ છે. ભારતમાં આધુનિક ઢબે કોલસાને મેળવવાનો પ્રથમ પ્રયાસ પશ્ચિમ બંગાળના રાણીગંજ કોલસા ક્ષેત્રમાં કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરતમાંથી કોલસો મળી આવે છે. ભારતમાં રાણીગંજ જે પશ્ચિમ બંગાળ તથા ઝરિયા અને બોકારો જે ઝારખંડ કોલસાની ખાણો જે મહત્વના સ્થળો છે. જો ભારતમાં રાણીગંજ એટલે પશ્ચિમ બંગાળ તથા ઝરિયા અને બોકારો જે ઝારખંડ કોલસાની ખાણો મહત્વના સ્થળો છે. નોંધ છે કોલસાનું ખનન એ એક મોટી પર્યાવરણીય સમસ્યા છે. આ સમસ્યાને લીધે વિશ્વના ઘણા દેશોએ કોલસાનું ઉત્પાદન અને તેમાંથી ઉર્જા ઉત્પન્ન કરવા પર રોક લગાવી દીધી છે. જેમ કે બ્રિટને પોતાના દેશમાં કોલસાના ખનન અને ઉત્પાદન પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત વર્ષ 2020માં જર્મનીએ પણ કોલસાથી ઉત્પાદિત ઉર્જા પર રોક લગાવવાની ઘોષણા કરી છે. ખનિજ કોલસાના પ્રકારો વિશે વાત કરીએ તો ખનિજ કોલસાના પ્રકારો. કોલસો એ હાઇડ્રોકાર્બનનું સ્વરૂપ છે. કોલસો એ હાઇડ્રોકાર્બનનું સ્વરૂપ છે. તેમાં રહેલા કાર્બનના પ્રમાણના આધારે તેના 4 પ્રકાર પડે છે. એમાં પહેલું છે એન્થ્રેસાઇટ કોલસો, બીજું છે બિટ્યુમિનસ કોલસો અને ત્રીજો લિગ્નાઇટ કોલસો અને ચોથો છે પીટ કોલસો. એમાં પહેલું આપણે વાત કરીએ એન્થ્રેસાઇટ કોલસો. એન્થ્રેસાઇટ કોલસો એ સૌથી ઊંચી કક્ષાનો કોલસો છે. તે કોલસાનું પરિપક્વ સ્વરૂપ છે, જેને હાર્ડ કોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં કાર્બનનું પ્રમાણ 94 થી લઈને 98% હોય છે. તેમાં આર્દ્રતા છે ન્યૂનતમ હોય છે. તેમાં દહન સમયે ભૂરી જ્યોત દેખાય છે અને તેમનું દહન થતાં ધુમાડો કે વાસ એટલે કે દુર્ગંધ ઉત્પન્ન થતા નથી. આ પ્રકારના કોલસાની ઉષ્મા ઉર્જા અન્ય કોલસાની સરખામણી કરતાં વધુ હોય છે. એન્થ્રેસાઇટ પ્રકારના કોલસાનો ભંડાર વિશ્વમાં મર્યાદિત પ્રમાણમાં છે. ભારતમાં આ પ્રકારના કોલસાનો ભંડાર જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. એન્થ્રેસાઇટ કોલસાનો ભંડાર છે ભારતની અંદર ક્યાં જોવા મળે? જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. જો
ભારત જે કોલસા આધારિત ક્ષેત્રો અને એની ખાણો. જો કોલસા ક્ષેત્રો ક્યાં આવેલા છે? જો કોલસાના ક્ષેત્રો ક્યાં ક્યાં આવેલા છે? જો આ થોડું જો કોલસાના ક્ષેત્રો ક્યાં આવેલા છે? જો મેઘાલય, અસમ, થોડું અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. એમાં જો મૈકુમ, પછી કોલસાની ખાણો ક્યાં ક્યાં આવેલી છે? જો મૈકુમ આવેલું છે, નજીરા અને ઝંજી. પછી જો આ બધી છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશાની અંદર, પછી તેલંગાણા, તો મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છે, પછી તમિલનાડુની અંદર પણ છે. જો એમાં કઈ કઈ આવેલી છે? બોકારો આવેલી છે, ઝરિયા આવેલી, રાણીગંજ, સિંગરૌલી, કોરબા, પછી તલચર, પછી સિગરની અને નવેલી. આ બધી કોલસાની બધી ખાણો છે. હવે વાત કરીએ આપણે બિટ્યુમિનસ કોલસો. બિટ્યુમિનસ કોલસો છે. બિટ્યુમિનસ કોલસો આ કોલસામાં કાર્બન છે. કાર્બનનું પ્રમાણ 78થી લઈને 86% જેટલું હોય છે, જેને સોફ્ટ કોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં દહન સમયે પીળી જ્યોત દેખાય છે અને તે દહન દરમિયાન ધુમાડા અને રાખનું ઉત્સર્જન કરે છે. બિટ્યુમિનસ કોલસાનો ઉપયોગ છે કોકિંગ કોલ બનાવવામાં થાય છે. કોકિંગ કોલ જે કોલસા છે, કોલસાને ઓક્સિજનની ગેરહાજરીમાં ગરમ કરી તેમાં રહેલો એટલે કે ભેજ એટલે કે આર્દ્રતા દૂર કરી કોકિંગ કોલ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં કોલ ગેસ પ્રાપ્ત થાય છે. આ કોકિંગ કોલનો ઉપયોગ મુખ્યત્વે લોખંડ અને સ્ટીલ ઉદ્યોગોમાં થાય છે. કોલ ગેસમાં મિથેન, હાઇડ્રોજન તેમજ કાર્બન મોનોક્સાઇડ જેવા મુખ્ય ઘટકો રહેલા છે. આ ઉપરાંત કોલસાનો ઉપયોગ છે કારખાના અને રેલવેમાં તેમજ વિદ્યુત ઉત્પાદનના બળતણ તરીકે થાય છે. ભારતમાં બિટ્યુમિનસ કોલસો મુખ્યત્વે ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા રાજ્યોમાં પ્રાપ્ત થાય છે. લિગ્નાઇટ કોલસાનું પ્રમાણ છે. લિગ્નાઇટ કોલસામાં કાર્બન છે. કાર્બનનું પ્રમાણ 28થી લઈને 30% જેટલું હોય છે. તેને પણ સોફ્ટ કોલ તરીકે ઓળખવામાં આવે છે. તેનો રંગ છે બદામી કે ભૂખરો હોવાથી તેને બ્રાઉન કોલસો પણ કહેવામાં આવે છે. તે દહન દરમિયાન ધુમાડો અને રાખ બંને વધારે ઉત્પન્ન કરે છે. આ કોલસાનો ઉપયોગ છે ચારકોલ, કૃત્રિમ પેટ્રોલ અને કૃત્રિમ રબર બનાવવામાં અને તાપ વિદ્યુત મથક તથા થર્મલ વિદ્યુત મથકમાં બળતણ તરીકે કરવામાં આવે છે. ભારતમાં લિગ્નાઇટ કોલસો મોટાભાગે ટર્શિયરી યુગના ખડકોમાંથી મળી આવે છે. આ કોલસો મુખ્યત્વે નેવેલી જે તમિલનાડુ, લખીમપુર અસમ, પાલના જે રાજસ્થાન, મેઘાલયની જયંતિયા ટેકરી, નાગાલેન્ડ, ગુજરાત, કેરળ, જમ્મુ કાશ્મીરમાંથી મળી આવે છે. લિગ્નાઇટ કોલસાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તમિલનાડુ છે. લિગ્નાઇટ કોલસાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય તમિલનાડુ છે. ભારતમાં લિગ્નાઇટ કોલસાનું સૌથી વધુ ઉત્પાદન તમિલનાડુ છે. તમિલનાડુના નેવેલી ખાતે આવેલ NLC નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન NLC ઇન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. તેનું મુખ્યાલય ચેન્નઈમાં આવેલું છે. તેને નવરત્ન કંપનીનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે. ગુજરાતમાં કચ્છ છે. કચ્છમાં પાનેન્દ્રો, સુરત છે. સુરતમાં તડકેશ્વર, ભરૂચ છે. ભરૂચમાં રાજપારડી, ભાવનગરમાં થોરડી, તગડી અને સામતપર, મહેસાણા છે. મહેસાણામાં લિગ્નાઇટ કોલસો પ્રાપ્ત થાય છે. ભારતમાં ઉત્ખનન કરવામાં આવતા કોલસાની ગુણવત્તાની દેખરેખ રાખવા માટે કોલસા મંત્રાલય તથા કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે UTTAM એટલે કે અનબ્લોકિંગ ટ્રાન્સપરન્સી બાય થર્ડ પાર્ટી એસેસમેન્ટ ઓફ માઇન્ડ કોલ એપ લોન્ચ કરવામાં આવી છે. ઉતામ એટલે કે અનબ્લોકિંગ ટ્રાન્સપરન્સી બાય થર્ડ પાર્ટી એસેસમેન્ટ ઓફ મીન્ડ કોલ એપ લોન્ચ કરવામાં આવી છે. વાત કરીએ આપણે પીટ કોલસો.
પીટ કોલસો છે, પીટ કોલસામાં કાર્બનનું પ્રમાણ 28% છે, 28%થી ઓછું હોય છે. પીટ છે, પીટ એ લાકડામાંથી કોલસો બનાવવાની પ્રથમ અવસ્થા છે. તેને કાચો કોલસો અથવા લાકડિયા કોલસા તરીકે ઓળખવામાં આવે છે. તે દહન સમયે ધુમાડો અને રાખ બંને પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન કરે છે અને તેનો રંગ ભૂખરો હોય છે. ઓછી દહનશીલતાને કારણે પીટ કોલસાનો ઓછો ઉપયોગ કરાય છે. પીટ કોલસાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ઝારખંડ છે. ભારતમાં આ પ્રકારના કોલસાની મુખ્ય ખાણ એમાં ઝરિયા, બોકારો, ગિરિદીહ, કરણપુર અને રાણીગંજમાં આવેલી છે. કોલસો છે, કોલસાના પ્રકાર 4 છે. કોલસાના કેટલા 4 પ્રકાર છે. એમાં એન્થ્રેસાઇટ કોલસો, બિટ્યુમિનસ કોલસો અને લિગ્નાઇટ કોલસો અને પીટ કોલસો. એન્થ્રેસાઇટ કોલસો જે ઉચ્ચ કક્ષાનો અને સખત હોય છે. એમાં 94% થી લઈને 98% કાર્બનની માત્રા હોય છે. તેનો રંગ કાળો હોય છે. તેમાંથી ધુમાડો કે વાસ ઉત્પન્ન થતા નથી, માટે તે બળતણ તરીકે વપરાય છે. બિટ્યુમિનસ કોલસો છે સામાન્ય કોલસો છે, જેમાં 78% થી લઈને 86% કાર્બનની માત્રા હોય છે. તેનો રંગ કાળો હોય છે. તેનો ઉપયોગ છે પોલાદ ઉત્પાદનમાં, કોલ ગેસ તથા કોક બનાવવા માટે થાય છે. લિગ્નાઇટ કોલસો છે જે સામાન્ય કોલસો છે, જે 28% થી લઈને 30% કાર્બનની માત્રા એમાં હોય છે. તેનો રંગ છે બદામી કે ભૂખરો છે. તેનો ઉપયોગ છે લિગ્નાઇટ કોલસાનો ઉપયોગ છે રેલવે એન્જિનમાં અને તાપ વિદ્યુત મથકમાં થાય છે. પીટ કોલસો જે નિમ્ન કક્ષાનો કોલસો જેની 28% છે, 28%થી ઓછી કાર્બનની માત્રા હોય છે. તેનો રંગ છે ભૂખરો હોય છે. તેનો ઉપયોગ છે કારખાનામાં થાય છે. હવે વાત કરીએ ખનિજ કોલસો છે. ખનિજ કોલસાની આડપેદાશો. ખનિજ કોલસાનું વિચ્છેદક નિસ્યંદન કરવાથી કોક, કોલ ટાર, કોલ ગેસ, એમોનિયા બનાવી શકાય છે. એમાં વાત કરીએ આપણે કોક એ કાળા ભૂખરા રંગનો સખત અને છિદ્રાળુ પદાર્થ છે. તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 80% જેટલું હોય છે. ગરમ કરેલા કોક પરથી પાણીની વરાળ પસાર કરવાથી કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ CO+H2 મળીને જેને જળ વાયુ કહે છે. કોકનો મુખ્ય ઉપયોગ છે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે રિડક્શન કર્તા તરીકે થાય છે. કોલ ટાર છે જે ઘેરા કાળા રંગનું પ્રવાહી છે. કોલ ટારનો ઉપયોગ સુગંધિત દ્રવ્યો, પ્લાસ્ટિક, પેઇન્ટ્સ, દવાઓ, સંશ્લેષિત રંગો, છત બનાવવા માટેના પદાર્થો તેમજ ફોટોગ્રાફિક પદાર્થોમાં થાય છે. ઘરમાં જીવાતોને દૂર કરવા માટે ઉપયોગમાં લેવાતી ડામરની ગોળી જે કોલટારમાંથી બને છે. કોલ ગેસ જે કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયામાં કોલ ગેસ મેળવવામાં આવે છે. કોલ ગેસમાં મુખ્યત્વે કાર્બન મોનોક્સાઇડ અને બીજા કેટલાક વાયુરૂપ હાઇડ્રોકાર્બન સંયોજનો હોય છે. આ વાયુઓનું મિશ્રણ દહનશીલ હોવાથી તેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. વાત કરીએ ચારકોલ લાકડાનું ઓક્સિજનના મર્યાદિત પુરવઠામાં દહન કરવામાં આવતા તેમાં રહેલા પાણી તથા બાષ્પશીલ પદાર્થોનું ઉત્સર્જન થઈ અવશેષ રૂપે ચારકોલ પ્રાપ્ત થાય છે. ચારકોલનું દહન કરતી વખતે જ્યોત ઉત્પન્ન થતી નથી. ચારકોલની ઉષ્મા ઉત્પન્ન કરવાની ક્ષમતા વધુ હોય છે. હવે વાત કરીએ સિન્થેસિસ ગેસ. કોલસાને સિન્થેસિસ ગેસમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયાને ગેસિફિકેશન કહેવામાં આવે છે. જેમાંથી સિન્થેસિસ ગેસ મેળવવામાં આવે છે. તેમાં મુખ્યત્વે લિગ્નાઇટ કોલસો વપરાય છે. સિનગેસ એક હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનું મિશ્રણ છે. તેનો ઉપયોગ છે વિદ્યુત ઉત્પાદન તેમજ ખાતર ઉત્પાદનમાં થાય છે. ગેલ દ્વારા
ગેલ દ્વારા ઓડિશાના તાલચેર ખાતર પ્લાન્ટ છે. ખાતર પ્લાન્ટમાં યુરિયા અને એમોનિયા ઉત્પાદન માટે કોલસાના ગેસિફિકેશનને મંજૂરી આપવામાં આવી છે. જે કોલસાના ગેસિફિકેશન આધારિત દેશનો પ્રથમ પ્લાન્ટ થશે. હવે વાત કરીએ આપણે તાપ વિદ્યુત મથક એટલે કે થર્મલ પાવર પ્લાન્ટ. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુનો ઉપયોગ કરી જે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે તેને તાપ વિદ્યુત કહે છે. ભારતમાં સૌથી વધુ વીજળી તાપ વિદ્યુત મથકો દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. ભારતમાં પ્રથમ તાપ વિદ્યુત મથક વર્ષ 1899 કોલકાતા ખાતે સ્થાપવામાં આવ્યું હતું. ધુવારણ તાપ વિદ્યુત મથક એ ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક છે. ભારતનો સૌથી મોટો થર્મલ પાવર પ્લાન્ટ છે વિંધ્યાચલ થર્મલ પાવર સ્ટેશન મધ્યપ્રદેશ ખાતે આવેલો છે. પાવર સ્ટેશનમાં પાણીને ઉકાળીને બાષ્પ બનાવવા માટે વિપુલ માત્રામાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ થાય છે. આ બાષ્પ ટર્બાઇનને ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરે છે. આધુનિક તાપ વિદ્યુત મથકોમાં કોલસાને ભઠ્ઠીમાં નાખતા પહેલા ઝીણો ભૂકો કરવામાં આવે છે જેથી તેનું દહન યોગ્ય રીતે થઈ શકે છે. તાપ વિદ્યુત મથકો મોટી માત્રામાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે. પહેલાં શું કરે છે જુઓ તો પહેલાં સૌથી ચીમનીમાંથી ક્યાં આવે છે? બોઇલરમાંથી પછી પંપ, પછી ઠંડુ કન્ડેન્સર અને ગરમ પાણી, પછી ટર્બાઇન દ્વારા ઇલેક્ટ્રિક જનરેટર દ્વારા ગરમ પાણી આમ વહી જશે અને ઠંડુ પાણી આ બાજુથી કુલિંગ ટાવર દ્વારા થાય છે. પછી શું થાય છે કે એક સમાન અંતર માટે કોલસા તથા પેટ્રોલિયમના પરિવહનની તુલનામાં વિદ્યુતનું પરિવહન વધારે કાર્યક્ષમ તેમજ સસ્તું હોય છે. આથી થર્મલ પાવર સ્ટેશન એ કોલસાની ખાણો તથા તેલ ક્ષેત્રોની નજીક બનાવવામાં આવે છે. વાત કરીએ ફ્લાય એશ એટલે શું? ફ્લાય એશ વિદ્યુત મથકોમાં કોલસાના દહન બાદ ઉત્પન્ન થતી જે રાખને ફ્લાય એશ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ કોન્ક્રીટ નિર્માણમાં થાય છે. સિલિકોન ડાયોક્સાઇડ SiO2, એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3, ફેરસ ઓક્સાઇડ એટલે કે Fe2O3 અને કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO ફ્લાય એશના મુખ્ય ઘટકો છે. બોટમ એશ, ડ્રાય ફ્લાય એશ, મોન્ડ એશ, માઉન્ડ એશ એ ફ્લાય એશના પ્રકાર છે. ભારતમાં ફ્લાય એશના વપરાશ માટે સૌપ્રથમ નીતિ મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા બનાવવામાં આવી છે. રાષ્ટ્રીય તાપ ઉર્જા નિગમ NTPC એટલે કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા દેશના વિભિન્ન ભાગોમાં અનેક તાપ વિદ્યુત મથકો સ્થાપવામાં આવ્યા છે જે મુખ્યત્વે કોલસા આધારિત છે. NTPC દ્વારા દેશના થર્મલ પાવર પ્લાન્ટોમાં કોલસાના જથ્થાની આપૂર્તિ કરવાના હેતુથી પ્રકાશ એટલે કે પાવર રેલ કોયલા અવેલેબિલિટી થ્રો સપ્લાય હાર્મોનિક પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. NTPC એટલે કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ, જેની સ્થાપના 1975ની અંદર નવી દિલ્હી ખાતેનું મુખ્યાલય આવેલું છે. મહારત્ન કંપનીનો દરજ્જો 2010માં મળ્યો છે. NTPC તે ભારતની સૌથી મોટી વીજ કંપની છે. તે ભારતની જાહેર ક્ષેત્રની કંપની છે જે વીજળી ઉત્પાદન ક્ષેત્રે સંબંધિત કાર્યો જેમ કે ભારતની રાજ્યની
રાજ્યની વીજ વિતરણ કંપનીઓ અને વીજળી બોર્ડ છે, વીજળી બોર્ડની વીજળીનું ઉત્પાદન અને વેચાણ કરે છે. હવે વાત કરીએ આપણે ગુજરાત છે. ગુજરાતમાં આવેલ તાપ વિદ્યુત મથકો. ગુજરાતમાં આવેલા તાપ વિદ્યુત મથકો એમાં ધુવારણ આણંદ ખાતે આવેલું છે. આણંદ ખાતે આવેલું છે ધુવારણ. તેલ અને ગેસ આધારિત આ ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક છે. તે ગુજરાતનું ગેસ આધારિત પ્રથમ તાપ વિદ્યુત મથક છે. અહીં જળ વિદ્યુત મથક પણ સ્થાપવામાં આવ્યું છે. તેની ક્ષમતા 350 મેગાવોટ છે. ઉત્તરાણ સુરતમાં આવેલું છે ઉત્તરાણ, જેની ક્ષમતા 280 મેગાવોટ છે, પણ તે હાલની અંદર નથી, તોડી પણ નાખ્યું છે. વણાક બોરી જે બાલાસિનોર મહીસાગર જિલ્લાની અંદર 1470 મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા સાથે 210 મેગાવોટના 7 એકમો છે. સિક્કા જામનગર ખાતે આવેલું છે સિક્કા, જે 500 મેગાવોટની ક્ષમતાવાળું કોલસા આધારિત છે. કચ્છમાં આવેલું છે પાનેન્દ્રો લખતર ખાતે આવેલું છે. કુલ 290 મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા સાથે 70 મેગાવોટના 2 એકમો અને 75 મેગાવોટના 2 એકમો છે. મુન્દ્રા જે ગુજરાતની અંદર, જેમાં 4620 ક્ષમતા કેટલી છે? 4620 મેગાવોટ. એ દેશનો બીજા નંબરનો સૌથી મોટું તાપ વિદ્યુત મથક છે. દેશનો બીજા નંબરનો સૌથી મોટું તાપ વિદ્યુત મથક ક્યાં આવેલું છે? મુન્દ્રા ખાતે આવેલું છે, જે અદાણી પાવર લિમિટેડની માલિકી હેઠળ કાર્યરત છે. મુન્દ્રા અલ્ટ્રા મેગા તાપ વિદ્યુત મથક. મુન્દ્રા અલ્ટ્રા મેગા તાપ વિદ્યુત મથક જે ગુજરાતમાં આવેલું છે, જેની ક્ષમતા છે 4000 મેગાવોટ છે. જે દેશનો ત્રીજા નંબરનો સૌથી મોટું તાપ વિદ્યુત મથક છે, જે ટાટા પાવર લિમિટેડની માલિકી હેઠળ કાર્યરત છે. ભાવનગર લિગ્નાઇટ તાપ વિદ્યુત મથક, જે લિગ્નાઇટ આધારિત તાપ વિદ્યુત મથક છે. ગાંધીનગર તાપ વિદ્યુત મથક, જેની ક્ષમતા 630 મેગાવોટ છે. હવે વાત કરીએ આપણે ભારત છે. ભારતમાં આવેલા મહત્વના તાપ વિદ્યુત મથકો. વિંધ્યાચલ છે, જે મધ્યપ્રદેશમાં આવેલું છે, જેની ક્ષમતા છે 4760 મેગાવોટ. દેશનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક છે. સાસણ અલ્ટ્રા મેગા તાપ વિદ્યુત મથક, જે મધ્યપ્રદેશમાં આવેલું છે, જેની ક્ષમતા છે 3960 મેગાવોટ. તે વિશ્વનો સૌથી મોટો સંકલિત વીજ ઉત્પાદન અને કોલ માઇનિંગ પ્રોજેક્ટ છે. તિરોડા જે મહારાષ્ટ્રમાં આવેલું છે, જેની ક્ષમતા 3300 મેગાવોટ છે. ચંદ્રપુર જે મહારાષ્ટ્રમાં આવેલું છે, જેની ક્ષમતા 3340 મેગાવોટ છે. તાલચેર છે, જે ઓડિશામાં આવેલું છે, જેની ક્ષમતા 3000 મેગાવોટ છે. ગજ્જર જે હરિયાણામાં આવેલું છે, જેની ક્ષમતા કેટલી છે? 1320 મેગાવોટ. રાયચૂર જે કર્ણાટકમાં આવેલું છે, જેની ક્ષમતા 1720 મેગાવોટ છે. કોરબા છે, જે છત્તીસગઢની અંદર, જેની ક્ષમતા 2600 મેગાવોટ છે. રામાગુંડા જે તેલંગાણાની અંદર, જેની ક્ષમતા 2600 મેગાવોટ છે. નેઈવેલી છે, જે તમિલનાડુમાં આવેલી છે, તેની ક્ષમતા 3390 મેગાવોટ છે.